શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલનાથ પ્યારે કી જય। શ્રી ગોકુલેશના હાસ્ય પ્રસંગ પહેલો। એકવાર આપશ્રી બિરાજમાન હતા। એક હાસ્ય પ્રસંગ સ્વેચ્છાએ કહ્યો। કોઈ એક માણસ હતો, તેનો સસરો માંદો પડ્યો। સસરાને જોવા જમાઈ તૈયાર થયો। જમાઈ બહેરો હતો। તેણે વિચાર્યું, આપણે જઈને વાત શરૂ શી રીતે કરવી? વળી હું પૂછીશ, તેનો જવાબ તે આપશે તે તો હું સાંભળીશ નહીં, માટે અત્યારથી ગોઠવણ કરવી। મનમાં વિચાર્યું, હું પ્રથમ જઈને પૂછીશ, કંઈ મટે છે? એટલે સસરા જવાબ આપશે, જરા મટે છે। આ વખતે હું કહીશ, બહુ સારું બહુ સારું। પછી પૂછીશ, કંઈ પચે છે? એટલે તે કહેશે, જરા કાંજી જેવું પીઉં છું, અથવા બીજું કંઈ ખાતા હશે તે કહેશે। એટલે હું કહીશ કે બહુ સારું, એ ખોરાક બહુ સારો છે, પોચો છે, પચે તેવો છે, તેનું સેવન કરજો। પછી હું પૂછીશ, કંઈ વૈદ્યવાળું કરો છો? તે કોઈ વૈદ્યની દવા કરતા હશે તો કહેશે। એટલે હું કહીશ, બહુ સારું, તે વૈદ્યની દવા કરજો, તેને હાથે જશ છે, તમારું કલ્યાણ થશે। હવે જમાઈ સસરાને ત્યાં આવ્યા। સસરાને બચવાની આશા ન હતી। સસરાના શિર પાસે બેસી જમાઈએ ગોઠવણ પ્રમાણે પૂછ્યું, કંઈ મટે છે? સસરાએ કહ્યું, મટવાનું તો હવે સ્મશાનમાં જ। આ સાંભળી જમાઈ બોલ્યા, બહુ સારું બહુ સારું, એમ જ મટશે। આ સાંભળી પાસેના બધા સજ્જડ થઈ ગયા। પછી જમાઈએ પૂછ્યું, કંઈ પચે છે? સસરાએ કહ્યું, શું પચે પથરા? કશું પચતું નથી। આ સાંભળી જમાઈ બોલ્યા, બહુ સારું, એ બહુ પોચા છે, તેનું સેવન કરજો, તેનાથી શક્તિ આવશે। બહેરા જમાઈની આવી વાણી સાંભળી બધા વિચારમાં પડ્યા કે આ જમાઈ ગાંડા થઈ ગયા છે કે શું? આમ છતાં જમાઈની આમન્યા રાખી કોઈ કાંઈ બોલ્યું નહીં। વળી જમાઈએ પૂછ્યું, કંઈ વૈદ્યવાળું કરો છો? સસરાએ કહ્યું, વૈદ્યવાળું તો હવે જમસ્તો, એટલે કે યમરાજ જ। આ સાંભળી જમાઈ બોલ્યા, બહુ સારું બહુ સારું, એમની દવા ખાજો, એમના હાથે જશ છે, એનાથી તમે પાંસરા થશો। આ સાંભળી બધા આશ્ચર્ય પામ્યા અને છેવટે તપાસ કરતાં જણાયું કે જમાઈ બહેરો છે। જે માણસ હિતનું ન સાંભળે તે બહેરો છે, જેનામાં પ્રેમ નથી તે મલિન છે। રસ સાગરશા શ્રી ગોકુલેશના વચનામૃત। ક્ષુદ્ર સાગરશા જનહૃદય શું સમજી શકે? કોઈ સ્થાનમાં સમજણ ન પડે કે દોષ આવે તો પોતાનું હૃદય દોષવાળું છે તેમ જાણવું। દુષ્ટ માણસ બીજાના દોષરૂપ મેલું શોધી પોતાની પાસે લે છે, અને સંત પુરુષ અથવા ભક્તિમાન પુરુષ પોતાના પ્રભુ માટે પુષ્પ કે મેવા માટેના સુંદર સ્થાન શોધે છે અને તે જ લે છે। પ્રસંગ 2, ભાવનાનું ફળ મળે જ। એકવાર આપશ્રી બિરાજ્યા હતા તે વખતે એક વૈષ્ણવે પૂછ્યું, રાજ આપ કહો છો ભાવના ઊંચી રાખવી, પણ ભાવના ઊંચી રાખવાથી ફળ મળે ખરું? આ સાંભળી કૃપાસાગર બોલ્યા કે એક માણસ હતો, તે મહિને 5 રૂપિયામાં ગુમાસ્તી કરતો હતો। તેની જ્ઞાતિમાં કન્યાની અછત હતી। કન્યા માટે 2-3 હજાર રૂપિયા જોઈએ। તેણે વિચાર્યું, આપણને કન્યા તો મળવાની નથી, તો વાણીથી આનંદ લઈએ। તે રોજ સાંજે ગુમાસ્તી કરી આવે, બધું કામ પોતે કરે, પણ મોઢેથી જાણે પોતાની સ્ત્રીને કરવાની સૂચના આપતો હોય તેમ બોલે, ઉઠને અલી, ચૂલો સળગાવ। ખાવાનું થાય એટલે પોતે બોલે કે ખાવા આપ। સૂતી વખતે કહે, બહુ મોડું થયું, હવે સૂઈ જઈએ। આમ રોજ કરે। પડોશીએ જાણ્યું કે આના ખરાબ ચાલ છે, રોજ કોઈની સ્ત્રીને લાવે છે। શેઠને ફરિયાદ કરી। શેઠે કહ્યું, મારો ગુમાસ્તો તો પ્રમાણિક અને પવિત્ર છે। એકવાર શેઠ પણ ત્યાં સંતાઈ ગયા। વાતો સંભળાઈ અને ગુમાસ્તા પાસે આવીને દરવાજો ખખડાવ્યો। તેણે ખોલ્યું, પૂછ્યું કે અલ્યા કોની જોડે બોલે છે? તો કહે, કોઈ નથી। શેઠે કહ્યું, આમ કેમ કરે છે? ગુમાસ્તાએ કહ્યું, મારી જ્ઞાતિમાં કન્યાની અછત છે અને તમે મને 5 રૂપિયા આપો છો, તેથી કન્યા પરણું એટલા રૂપિયા તો મને ક્યારેય મળવાના નથી, તો મોઢે મોઢે જીભથી રસ લઉં છું। આ સાંભળી શેઠને દયા આવી કે જા કાલે જ કન્યા શોધી કાઢ। મેં 4 છોકરા પરણાવ્યા, હવે તું જાણે 5મો હતો।
તે કન્યા શોધી લાવ્યો અને શેઠે તેને પરણાવ્યો. ભાવના સારી રાખીએ તો તેનું ફળ મળે જ. આ પ્રસંગ પરથી જણાય છે કે આ જગતને પ્રભુની લીલા રૂપે જોવાની ઈચ્છા કરે તેને લીલા રૂપે ભાસે છે. દુષ્ટ ભાવનાવાળો દુષ્ટ બને, માટે ભાવના ઊંચી જ રાખવી. શ્રી ગોકુલનાથ પ્યારે કી જય.